તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની સપાટી 131.26 મીટર પર પહોંચી છે। 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે। અત્યાર સુધીમાં નર્મદા ડેમ 73% ભરાઈ ગયો છે। તો આપ જુઓ, એક સારી એવી બાબત છે કે જેને કારણે વરસાદ જે વરસ્યો ને તેના કારણે નદીઓ જળાશયો ઓવરફ્લો થયા છે ને ખાસ નર્મદા ડેમ કે જે અત્યાર સુધીનો 73% ભરાઈ ગયો છે। જયેશ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જયેશ, ખૂબ સારો વરસાદ અને તેના કારણે નદીઓ જળાશયોમાં પાણીની આવક થઈ છે। 73% ભરાયો છે નર્મદા ડેમ। ચોક્કસ દીક્ષિતા, કહી શકાય કે નર્મદા બંધ જે છે સરદાર સરોવરમાં જે પાણી આવે છે, પાણી કેચમેન્ટ વિસ્તાર એટલે કે નર્મદા બંધના પાછળનો વિસ્તાર જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે, ત્યાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારા વરસાદને પગલે નર્મદા બંધમાં પાણીની આવક થઈ રહી છે અને પરમ દિવસે લગભગ 1 લાખ ક્યુસેક પાણીની આવક હતી, પરંતુ ગઈકાલથી થોડો વરસાદ ધીમો થતા આજે જે પાણીની આવક છે તે 44,144 ક્યુસેક છે, એટલે ઘણી સારી પાણીની આવક કહી શકાય અને તેને જ કારણે નર્મદા બંધ સિઝનમાં પહેલી વખત 131 મીટરને આંબી ગયો છે અને આજે નર્મદા બંધ 131.26 મીટરની સપાટી છે। જો કે નર્મદા બંધની જે મહત્તમ સપાટી છે તે 138.68 મીટર છે અને ખાસ કરીને જ્યારે નર્મદા બંધ 133 મીટરની આજુબાજુ પર આવે છે ત્યારે જે એની નર્મદા બંધના જે દરવાજા ખોલવામાં આવે છે અને દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી પણ છોડવામાં આવે છે। જો કે હાલ ગુજરાતમાં પણ સારો વરસાદ છે, તેને કારણે નર્મદા નદી બે કાંઠે તો વહી જ રહી છે, સાથે સાથે નર્મદા બંધમાં પણ પાણીની સારી આવક થવાને કારણે નર્મદા બંધ જે છે તે 73%થી પણ વધુ ભરાઈ ગયો છે અને ગુજરાત માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય। જી બિલકુલ, આભાર જયેશ સમગ્ર વિગત બદલ। તો ઉપરવાસમાં સારો એવો વરસાદ અને તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે।